ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? રામ રામ, બધા મોજે મોજમાં ને. તો જો અમે આવ્યા છીએ, હું આવ્યો છું ગેટ ખોલવા, અને ગેટ ખોલવા જવું છે. તો ને આજે આપણે ટીસી બળી ગયું છે ને, તો આવવાના છે ટીસી રિપેર કરવા. તો જો અત્યારે આવી ગયો છે ઝાકળ, ગિરનાર તમને દેખાતો નહીં હોય. અને એ છે આપણો ગેટ, એને ખોલી આવી. વિડીયો યાર તમને સારો લાગતો હોય ને તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યાર આટલી અમે થોડીક મહેનત કરવી છે, તો તમે થોડીક લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ટીસી બદલાવા હજી આવે છે અને ફોન આવ્યો હતો કે મેં આવી છે ટીસી બદલાવા. તો હે ને કે તમે ગેટ ખોલીને રાખજો. તો આપણે ગેટ ખોલી દેવી, લાકડીએ ટીસી બદલાવા આવી છે. અને આજ તો આપણે છે ને સવારમાં જ ચાલુ કરી દીધો વિડીયો. ઓય ભાઈ, खुल जा सिम खुल गया. ફાઇનલી આપણે ગેટ ખોલી નાખ્યો છે. હવે આપણે જઈએ છીએ પાછા વાડીએ. તો વાડીએ જઈને વાટ જોવી ટીસી વાળા આવે એટલે પછી તમને બતાવી. અને અમારે થઈ ગયો છે પાવરનો બહુ લોચો, કારણ કે રાતે લાઈટ થાય છે લબુક ઝબક. તો વિડીયોમાં તમે બના રહેજો. અને યાર થોડીક યાર લાઈક યાર દીધા રાખો. તમે યાર લાઈક નથી દેતા. આ સામે છે આપણા આંબા, જો આ સુધી આંબા દેખાય. આંબામાં તો ખડ થઈ ગયું છે. કેમ નીંદા નથી લાગતા હે ને? નહીં, એવું નહોતું ભાઈ, નીંદા જ છે. પણ ત્યાં છે ને ટ્રેક્ટર એવું છે ને, એટલે પાટલામાં દેખાય ખડ. તો ખડ દેખાય તો પાટલામાં કેમ કરવું? એમાં તારવાળું છે. અને હજી આપણી બીજું પડવું, કારણ કે એમાં આપણે કઈ વાવતા નથી. તો વિડીયોમાં બના રહીજો. વિડીયો નકર થઈ જશે બહુ લાંબો, એટલે હમણાં ટીસી વાળા આવે એટલે પછી તમને બતાવીએ. એરડા ભેગા કરવાનો છે ને નવો જુગાડ બનાવ્યો. એને છે ને એરડા ખંખેરવામાં થોડુંક હમું રહે. અને જોઈજો તમે, તો આ છે ને ડબ્બાને કાપીને અને ખંપાળી હું છે ને બાંધી દીધો. એટલે છે ને એમાં એરડી ઢળવામાં છે ને થોડુંક ફાયદો થાય, જેને ઝટ ઉતાવળ થાય. જોઈ લો. વાહ, તો ડબ્બાને છે ને ખંપાળી યારે બાંધી દીધો હતો. એટલે છે ને એરડી રહીને ફટાફટ ઢળાઈ જાય. ઓલી ખંપાળી હોય છે ને એ હટ ઢળાય નહીં, એટલે મેં ડબ્બા અને જો આ એવી રીતે મેં બાંધ્યું છે. જો ડબ્બાને ખંપાળી યારે બાંધી દીધું ને, એટલે એને એ ઢળવામાં થોડોક ફાયદો થાય એમ, ઉતાવળ થાય થોડીક. તો અમે આવો જુગાડ બનાવ્યો ને. આ છે ને એરડાના જેને વાવ્યા હોય ને એને બહુ એને કામનો વિડીયો છે. તો એરડા વાવ્યા હોય એને કોમેન્ટમાં જરૂર લખીને બતાવીજો. અને એક વખત ટ્રાય કરજો કે આવો જુગાડ તમને કેવો લાગ્યો.